નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયો આપણે તાપમાન અને પવન વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે, જેમાં તાપમાન હજુ પણ વધે તેવી સંભાવનાઓ છે। સાથે આવનારા દિવસની અંદર પવનની ઝડપમાં પણ ખૂબ મોટો વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં કે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, જે ચૂંટણીનું મતદાન છે આવતીકાલે એટલે કે 26 એપ્રિલ 2026ના રોજ છે, તો આવતીકાલે તાપમાન છે એ પણ ખૂબ ઊંચું હશે। તો આ ઊંચા તાપમાન વચ્ચે પણ આપણે બધાએ સારું એવું મતદાન થવું જોઈએ, એટલે કે દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવો જોઈએ। સ્વાભાવિક છે કે તમારે આગળ પક્ષના અપક્ષના ઘણા બધા ચહેરાઓ હશે, જે પણ તમને સારો લાગે એને મત આપો, પણ મતદાન છે આવતીકાલે ચોક્કસથી કરવું એવી દરેક ખેડૂત ભાઈઓને અપીલ છે। બીજી વાત એ કરવાની છે કે પરમ દિવસે એટલે કે 27 એપ્રિલ 2026થી આપણે આવનારા ચોમાસાના 2026ના ચોમાસાના કાર્યક્રમ મૂકવાની શરૂઆત કરી દેશું, એટલે દરેક મિત્રો છે એ કાર્યક્રમ સોમવારથી જોતા રહેજો। હવે વાત કરવાની છે તાપમાન અને પવનની। તાપમાનની વાત કરવા જઈએ તો સતત 9 એપ્રિલ 2026થી તાપમાન ઉંચકાયેલું છે, ને એમાં પણ અત્યારે જોવા જઈએ તો તાપમાન છે એ લગભગ મોટાભાગના વિસ્તારોની અંદર 42થી લઈ અને 43 ડિગ્રીના આઇસોલેટેડ વિસ્તારમાં 44 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે। હજુ આવનારા 2 દિવસ સુધી તાપમાન આપણે લગભગ આ જ પ્રકારે ઊંચું રહે તેવી શક્યતાઓ છે। 2-3 દિવસ પછીથી તાપમાન ધીમે ધીમે ઘટશે, જેની અંદર 29 તારીખથી તાપમાનમાં ખૂબ મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે, અને 29 તારીખથી રાજ્યના ઘણા બધા વિસ્તારો એવા હશે કે જ્યાં તાપમાન છે 40 ડિગ્રી કરતાં પણ નીચું આવી શકે છે। એટલે તાપમાનમાં 29 એપ્રિલથી ઘટાડો થશે, અને એ ઘટાડો છે લગભગ એકાદ અઠવાડિયા સુધી રહેશે। પણ એ સાથે સાથે બીજા સમાચાર એ પણ છે કે 29 તારીખથી જે તાપમાન ઘટવાનું છે એનાથી એક દિવસ અગાઉ એટલે કે 28 એપ્રિલથી પવનની ઝડપમાં વધારો થશે। અત્યારે એવરેજ જે પવનની ઝડપ ચાલી રહી છે તે લગભગ 18થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ચાલી રહી છે। 28 તારીખથી પવનની ઝડપમાં વધારો થશે, એ એવરેજ વધારો થઈને 22થી લઈ અને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય, અને એ પવનો છે એમાં ઘણી જગ્યાએ ગસ્ટિંગ છે 25 કરતાં પણ વધે તેવી શક્યતાઓ છે। એટલે 28 એપ્રિલ 2026થી પવનની ઝડપમાં વધારો થશે, અને એ પવનની ઝડપ હશે એ 22થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાક હશે। એટલે પવનની ઝડપમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, અને 28 તારીખથી જે પવનની ઝડપમાં વધારો થશે એ લગભગ 3 મે 2026 સુધી કન્ટિન્યુ એ પવનની અંદર વધારો જોવા મળે તેવી શક્યતાઓ છે। ત્યાર પછીના હવામાનમાં ઘણા બધા બદલાવો પણ આવશે, વાદળછાયું વાતાવરણ થશે અને અમુક જગ્યાએ ઝાપટાઓ પણ નોંધાશે। જોકે 29 એપ્રિલથી જે હવામાનમાં પલટો આવશે એમાં જ ઘણી જગ્યાએ 5 મે 2026 સુધીમાં ઝાપટાઓ નોંધાઈ શકે છે। એટલે પવન અને તાપમાન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી, મેં આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો। નમસ્કાર।